Audio Jungle. Welcome to your cricket podcast. વેલકમ બેક એવરીવન. સ્વાગત છે તમારું બધાનો ફરીથી અમારી ચેનલમાં યોર ક્રિકેટ પોડકાસ્ટ. આજે આપણે ચર્ચા કરીશું કન્સિસ્ટન્ટ કિંગ કોહલીની. કિંગ કોહલી ઓરેન્જ કેપ, ઓરેન્જ કેપ, પર્પલ કેપ, બધી બધું આરસીબી પાસે છે, બટ સ્પેસિફિકલી કોહલીની વાત કરીશું તો અમેઝિંગ એન્કરિંગ ડાઉન કર્યું છે બધી જ ગેમ્સમાં મોસ્ટલી એમને. અને આજે જે મેચ થઈ એમાં બી ફરીથી એ જ સિચ્યુએશન આવી ગઈ કે અર્લી 3 વિકેટ પડી ગઈ અને પછી સ્મોલ ટાર્ગેટ ચેસ કરતા ફરીથી એકવાર એન્કર ડાઉનનો રોલ આખો કર્યો છે. પણ મારથી શીખીને ગયો હોય. કાર્તિક, મેં શીખવાડ્યા, તું જન્મ્યો નતો ને ત્યારે વર્લ્ડ કપ જીત્યા હતો. પણ એન્કર કરતા મેં શીખવાડ્યો, પછી હવે બરોબર કરવા માંડે. ઓકે, જે બી હોય, પણ આ એકવાર કોઈ કરે તો આપણે ચર્ચા ના કરીએ, પણ આ કન્સિસ્ટન્ટલી એકની એક વસ્તુ ફરીથી ને ફરીથી કરવામાં એને માસ્ટર કહેવાય. એટલે જ દરેક મેચ એનો એ ટાર્ગેટ હોય છે કે છેક સુધી એ મેચ લઈ જાય, મેચ પતાવે, જે દર વખત કરે છે. એટલે એનું સેકન્ડ નેમ ચેઝ માસ્ટર પણ કહેવાય છે. પણ આજની મેચમાં જે જોઈએ કે એક પોઈન્ટ પર અમેઝિંગ બોલિંગ કરી આરસીબીએ, કે બહુ જ સારા ઓછા ટાર્ગેટમાં રોકી લીધું, જ્યારે એ સ્ટેડિયમમાં વધારે રન વાગી શકે એવું છે. કન્ડિશન થોડીક અલગ હતી અને ડીસી ની બેટિંગ લાઇનઅપ બી સારી એવી છે કે એટલીસ્ટ એ લોકો 200 તો કરી જ નાખે. પણ એ લોકોનામાં જે કેએલ રાહુલને પકડી રાખ્યો આરસીબીએ, કે કેએલ રાહુલ રન એડઅપ જ ના કરી શક્યો. 40 બોલ રમીને બી 40 કે 41 રન જ કેએલ રાહુલે માર્યા હતા, વિચ ઇઝ વેરી અનયુઝ્યુઅલ ફોર પ્લેયર લાઈક કેએલ રાહુલ. આઈ થિંક એ ટાઈમ એવો આવી ગયો હતો, લોકોને વિકેટ જલ્દી પડી ગઈ હતી. ભાઈ કેએલ એવું વિચાર્યું થોડુંક ગેમ ડીપ લઈ જાઉં, પણ જ્યારે આટલું બધું એ સિંગલ લેવા મળ્યો, જ્યારે મારવાના ટાઈમે તરત પહેલા છોટે આઉટ. બે સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ થયા બંનેમાં. એ લોકોને દેખાતું હતું કે ડગઆઉટ વાળા ડિસ્કશન કરી રહ્યા છે કે હવે ટાઈમ છે, સ્ટ્રેચ કરો. ટાઈમ આઉટ પછી એવું થયું કે ફેફે એ જવાબદારી લીધી અને એને મારવાનો ટ્રાય કરીને આઉટ થઈ ગયો 7મી કે 8મી ઓવરમાં, સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ પછીની પહેલી ઓવરમાં. અને પછી સેમ ફરીથી એવું થયું કેએલ રાહુલ જોડે કે સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ આવ્યું અને એને ગ્રીન સિગ્નલ મળ્યો કે નાવ યુ ગોટ અ પાવર હિટ એનીવેઝ, બીકોઝ હજી બેટ્સમેન હતા, અને એ વીક કેચ આઉટ થઈ ગયો. ડીસી ના આટલા એની ઇનિંગ્સમાં કોઈ બી એવું બેટ્સમેન ના દેખાયું જે સેટ હતું, આમ પ્રોપર સેટ હતું. એક ટ્રિસ્ટન સ્ટબ્સ ખાલી સારું એવું રમી ગયો છે. એ લોકોને મજબૂરીમાં પછી આશુતોષ શર્માને લાવવો પડ્યો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે, કે ચલો મારશે કદાચ રન, પણ એ બી 2 બોલમાં આઉટ થઈ ગયો. સો એ એક ખેલ ઊંધો પડી ગયો એમની પર, અને પછી એ લોકો એક સ્પિનર એડઅપ ના કરી શક્યા કે મોહિત શર્માને અંદર ના લાવી શક્યા. વચ્ચે આઈ થિંક અક્ષર પટેલ સારી બાઉન્ડ્રી મારી ગયો, એન્ડ પછી આઈ થિંક સ્ટબ્સે સારું ફિનિશ આપ્યું. પણ બોલિંગ ભુવનેશ્વરે આ મેચ બહુ સારી કરી અને સ્લોવર વન્સ નાખ્યા. 17મી ઓવર સુધી તો રન લોકોના હતા જ નહીં. 17મી અને 18મી અને 19મી ઓવરમાં તો બી સારા એવા રન આવ્યા. બંને ઓવરમાં 18-19 રન આવ્યા. એ સ્ટબ્સ હૈઝલવુડની 18મી અને દયાલની 19મી બંને ઓવર જોડે, અને પછી 20મી ઓવર આવીને ભુવનેશ્વરે બહુ મસ્ત નાખીને 2 વિકેટ લઈ લીધી. બટ સેકન્ડ ઇનિંગ પણ એ જોવા મળે છે કે દરેક મેચમાં કોઈક ના કોઈક સ્ટેપ અપ કરે બોલિંગ લાઇનઅપમાંથી. સેમ બેટિંગમાં પણ આજે બેટિંગમાં કૃણાલે સ્ટેપ અપ કર્યું. ગયા મેચમાં દેવદત્ત પાડીકલે સ્ટેપ અપ કરેલું. એવરી મેચ લાઈક ફૂલ ટીમ કોર્ડિનેશન છે. જે પેલી મેચમાં લો સ્કોર હતા અને આપણે હારી ગયા, એ મેચમાં કમ્પ્લીટલી ટીમ ડેવિડે સંભાળ્યું હતું. નો મેટર હારી ગયા, પણ હી ટુક ધ ચાર્જ. એ લઈ ગયો છેક સુધી મેચને, જે આપણે ઓલ આઉટ ના થયા. દરેક સિઝનમાં જે કોહલી પર, જે ટોપ 3 પર જે પ્રેશર આવતું હતું, એ હવે રિલીઝ થાય છે. એ નથી આ વખતે. નો ડાઉટ એ ઉભો હોય છે ઓન ધ અધર એન્ડ, પણ પહેલી મેચમાં જો આપણે પાટીદારે માર્યું, પહેલી 1-2 મેચમાં, એકાદ ગેમમાં પાટીદાર બહુ પાવર હિટિંગ કર્યું, પછી એક ગેમમાં ફિલ સોલ્ટે પાવર હિટિંગ કર્યું, પછી એક ગેમમાં દેવદત્ત પાડીકલે પાવર હિટિંગ કર્યું, એક ગેમમાં કોહલી પાવર હિટિંગ કર્યું, અને ટીમ ડેવિડે વચ્ચે પાવર હિટિંગ કર્યું, અને આજે કૃણાલ પાંડ્યા પાવર હિટિંગ કર્યું. હવે જે 2 જણ રહી ગયા છે પાવર હિટિંગમાં છે લિવિંગસ્ટોન ને રોમારિયો શેપર્ડ, પણ લોકોની વારી આવી નથી. લિવિંગસ્ટોનને તો બેસાડી દીધો છે હવે. એક ચેન્જ હતો આજની મેચમાં. એક ફિલ સોલ્ટના બદલે જેકબ બેથલ, જેની બહુ સારી એવી રેપ્યુટેશન છે, સાંભળ્યું છે. એના શોટ્સ બી એને 2 શોટ્સ માર્યા, દેખાયું એનામાં ટેલેન્ટ તો છે, પણ જલ્દી આઉટ થઈ ગયો. જોઈએ હવે એને આગળ ચાન્સ. બટ ધ થિંગ આઈ એમ ટોકિંગ અબાઉટ, કે આ બધી મેચિસ છે આટલી બધી, એમાંથી ખાલી 1 કે 2 મેચમાં જ કોહલી ઉભો નહીં રહ્યો. એની 10 મેચમાંથી 6 મેચમાં હાફ સેન્ચુરીનો સ્કોર છે. ઓરેન્જ કેપ હોલ્ડર. લાઈક કન્સિસ્ટન્સી ઇઝ ઓન ડિફરન્ટ લેવલ, કે હી ઇઝ રિટાયર્ડ T20 પ્લેયર, હી ઇઝ 36 નાવ, અને હી ઇઝ પ્લેઇંગ હિઝ 18th season. 18th season, બધા યંગસ્ટર્સ જોડે કમ્પીટ કરતા બી આટલી કન્સિસ્ટન્સી.
કે આખી મેચને ડીપ લઈ જવી, જે આપણે ઇન્ડિયા પાકિસ્તાન સામે જોયું હતું, કે વર્લ્ડ કપમાં બી ઘણી બધી મેચીસમાં જોયું છે, એનું ટેલેન્ટ છે કે હી ટેક્સ અ મેચ ટુ ધ એન્ડ અને ફિનિશ કરી આવે છે. આજે બી આઈ ગેસ એકાદ ઓવર ઉપર નીચે રહી ગયું, બટ હી ડીડ ગુડ. પણ એને એની આ ઉંમરે બી એનું ફિટનેસ, એની જે રનની ભૂખ છે હજી ઓછી નહીં થઈ. જેની રનની ભૂખ છે એ દેખાઈ રહી છે હજી બી. અને સેમ ટાઈમ પર હવે તમારો એક્સપિરિયન્સ પ્લેયર આવું સામે ઊભો હોય એટલે એ બી ટાઈમ ટુ ટાઈમ કૃણાલ પાંડ્યાને ફૂલ કહેતો રહે કે ક્યારે શું કરવું, કે હવે આ એકાદ ઓવર છે ખેંચવા વાળી. એક્સપિરિયન્સ હેલ્પ કરે. જે આપણે ઇન્ડિયા પાકિસ્તાન મેચ હતું જેમ આપણને દેખાતું હતું કોહલી વોઝ નોટ કોન્ફિડન્ટ કે આ ચેસ થશે, બટ અધર એન્ડ હાર્દિક પંડ્યા બહુ જ કોન્ફિડન્ટ હતો કે આ ચેસ થવાના જ છે, અને એ કોહલીને પુશ કરી રહ્યો હતો કે ના વી કેન ડુ ધીસ એન્ડ દે ડીડ ઇટ. એવું સેમ આજે વિરાટ કોહલી અને કૃણાલ પાંડ્યામાં દેખાયું છે. સ્ટાર્ટિંગમાં કૃણાલ પાંડ્યાની 8 બોલ નથી અડી, એના 8 બોલ 2 રન હતા, અને એને 20 રન હતો. હા, અને છેલ્લે એને પોસ્ટમાં મતલબ આરસીબીએ પોસ્ટ બી કરી કે જેમાં કૃણાલ પાંડ્યાએ કીધું કે કોહલીએ જે સપોર્ટ આપ્યો એનો બહુ સારો ક્રેડિટ જાય છે એને. એની અડી જ નથી રહી, અને અડી રહી હતી એ બી જઈ નથી રહી, એટલે હી વોઝ સ્ટ્રગલિંગ, પણ ટાર્ગેટ એટલો હતો નહીં કે પ્રેશર લેવું જોઈએ. અને એટ ધ સેમ ટાઈમ આજે સામે કોહલી જેવો પ્લેયર ઉભો હોય કે તમને ખબર છે કે આ ફિનિશ કરી શકશે, ઇફ હું ના કરી શક્યો તો એ મને થોડીક ફ્રીડમ મળે કે આઈ ટેક ઇટ, આઈ ડુ વોટ એવર આઈ કેન, બીકોઝ હજી જીતેશ બાકી હતો, શપથ બાકી, તમને એ બી થોડુંક કોન્ફિડન્સ મળે કે ના આઈ કેન પાવર ઇટ ઇફ દેર ઇઝ અ બેડ બોલ, અને કદાચ આઉટ થઈ ગયો તો બી 2-3 પ્લેયર છે હુ કેન ટેક કેર ઓફ ઇટ. બટ ધ મેઇન પોઈન્ટ વોઝ ટુ ટેક ધ ગેમ ડીપ. હી ઇઝ ધ મેઇન પ્લેયર ઓફ આરસીબી. એમ આરસીબી એટલે કોઈ બી વિચારે ડાયરેક્ટ વિરાટ કોહલી. એણે આટલા વર્ષોથી એક જ કામ કર્યું છે, રન્સ બનાવતો આવ્યો છે. આ વખતે પહેલી વાર એવું લાગે છે કે બોલિંગ પ્લસ બેટિંગમાં એને સપોર્ટ મળી રહ્યો છે. બેટિંગમાં તો બહુ વર્ષોથી સપોર્ટ હતો. આ બધું ડિવિલિયર્સ હતો પહેલા, પાવર હિટર્સ ઓલ ધ ટાઈમ હતા, કે સ્કોર તો આપણે કેટલા મોટા મોટા બી કરેલા છે, એવું નથી કે નથી કરેલા, પણ ઓલવેઝ જે આરસીબી નો મેઇન પ્રોબ્લેમ હતો એ બોલિંગ હતું, કે બોલિંગમાં આટલા કરીને બી આટલા આપી દેતું હતું એટ ધ એન્ડ. પણ આ વખતે એ સપોર્ટ બોલિંગમાં બી બહુ સારો મળ્યો છે. હેઝલવુડ ભુવનેશ્વરનું કોમ્બિનેશન બહુ સરસ છે. યશ દયાલ ડઝ ધીસ થિંગ, અને સુયશ અને કૃણાલ બંને સ્પિનર જોડાતા નથી. સુયશ લાસ્ટ મેચમાં બી નહીં જોડાયો, સુયશ આ મેચમાં બી નહીં જોડાયો. કૃણાલે બી 4 ઓવર બહુ સારી નાખી, 28 રન, 1 વિકેટ. ભલે વિકેટ નહીં મળતી, પણ એટ ધ સેમ ટાઈમ રન્સ ના આપવા બી એક સારો પ્લસ પોઈન્ટ છે. અને એ કૃણાલ અને સુયશ બંને એ કામ બહુ સારી રીતે કરે છે કે રન્સ નથી આપતા. આજે બી સુયશને બધી ઓવરમાં એક એક ચોક્કા પડતા હતા કદાચ, પણ 5 બોલ સારા જતા હતા, અને એ બી ચોક્કો મળતો હતો ત્યારે એ દર બોલે ગુસ્સો થતો હતો પોતા પર કે આ ચોક્કો જવા જેવું. એ 5માંથી એક બોલ મિસ કરી રહ્યો હતો, ચોક્કો પડતો હતો. ક્યાંક ને ક્યાંક આખી ટીમમાં એવું દેખાય છે કે ભાઈ જીતવું છે. એલએસજી ની તમે ટીમ જોશો એવું લાગે કે ટીમમાં મતલબ કોઈ એ લોકો જીતવા માટે રમે જ નહીં, બધા પોતપોતાની રીતે રમે આમાં છે. જેટલો કોહલી કન્સિસ્ટન્ટ છે, એમાં સામે એટલો જ પંત નેગેટિવલી ઇનકન્સિસ્ટન્ટ છે, કે એક સિંગલ ગેમમાં પરફોર્મન્સ નથી. હવે આઈ ડોન્ટ નો એ મેન્ટલ ઇશ્યુ છે કે એ ફોર્મનો ઇશ્યુ છે કે વોટસોએવર, કે ટીમમાં મજા નહીં આવી રહી, બટ આવું પંતને કરતા આપણે નથી જોયા. અને એ બી જોયું કે બોલર 2 બોલ સારા નાખે, ત્રીજો બોલ ચોકો જાય તો તરત જ પ્લાન ચેન્જ. આ તો ક્યારે કોઈ બી કેપ્ટન ના કરે. અને દરેક બોલ મતલબ એક બોલ ખરાબ પડે તો ડાયરેક્ટ પંચ જતો રહે વાત કરવા, એક બોલ સારો પડે તો કશું નહીં, પાછો ખરાબ પડે તો જતો રહે વાત કરવા. એટલે ક્યાંક ને ક્યાંક ખબર નહીં, આઈ થિંક એ મેન્ટલી રેડી નથી કેપ્ટન્સી. મેનેજમેન્ટ થી બી પ્રેશર હોય, લાઈક સી હું તારી પર 27 કરોડ નાખ્યા હોય તો યુ હેવ અ હેવી ટેગ ટુ ફિલ અપ, અને એવું છે કે બેટિંગ તો ખરાબ, કેપ્ટન્સી બી ખરાબ થઈ રહી છે, એટલે બેક ઓફ ધ એન્ડ ચાલ ઓનર બોલતા હોય કે ના બોલતા હોય, પણ તમારી પર પ્રેશર આવે કે ખરાબ ફોર્મ ચાલી રહ્યો છે અને કન્સિસ્ટન્ટલી આટલું ગંદુ હારી રહ્યા છે. પ્લસ અને એવું નથી કે ફાઇટિંગ હારે છે, 12-13 ઓવરમાં હારી જાય છે. પ્લસ આપણને બી એ લોકોને ઓનર્સ સિવાય બી પબ્લિક નું ખાસું પ્રેશર હોય છે, ક્રિટિસિઝમ ને જે લોકો જેવું 2-3 મેચ એ લોકો ખરાબ કરે એટલે સીધું પ્રાઇસ ટેગ પર આવી જાય, 27 કરોડ આપ્યા, શું કર્યું. વાત કરીએ રાજસ્થાનની, ફરી એકવાર દે ચોકડ અપ. 2 ગેમ પહેલા આપણે વાત કરી હતી, 6 બોલમાં 9 રન વાળી વાત 2 વાર થઈ હોય સિનેરિયો. ધીસ ટાઈમ આરસીબી સામે લોકોને જોતા હતા 12-18. સો આ વખત વિકેટ્સ હાથમાં નથી, બસ એ જ ફરક હતો. આ વખત ખાલી ધ્રુવ જુરેલ, શુભમ દુબે 2 જણ રમતા હતા. યાર 2 જણ હવે 12 બોલમાં 18 રન જોઈએ છે, અને જુરેલ એવું ને, જુરેલ 45 રન પર સેટ પ્લેયર હતો.
અને हम्म फरीથી जुरेल ऐसी सिचुएशन में आगे कैसे आ जाता है आई डोंट नो बट अगेन वी हैड जुरेल ऑन द स्ट्राइक એક 12 બોલ 18 રન 2 સેકન્ડ માટે તો એવું લાગ્યું હતું કે આરસીબી આટલા રન કરીને બી હારી જશે हम्म વિન્ટેજ આરસીબી દેખાઈ રહ્યું હતું પણ બટ પણ ધ પ્રોબ્લેમ ક્યાં હે જ્યારે હેઝલવુડની બોલિંગ આવી આપણે પહેલી ઇનિંગમાં મેં જોયું જ્યારે જોફ્રા નાખતો હતો ત્યારે અલગ જ એને બાઉન્સ મળી રહ્યો હતો પેસ તો એની હતી જ હતી પણ બાઉન્સ બી એને અલગ મળતો હતો એ જ હેઝલવુડની બોલિંગમાં થયું જ્યારે આવ્યો ત્યારે બહુ વધારે પડતો જ બાઉન્સ મળ્યો ને એમાં જ એ લોકો બધા બોલ હવામાં ગયા છે ધ્રુવ જુરેલ તો લકી એ જે ધ્રુવ જુરેલ વાળું ડિસિઝન તો જીતેશ શર્માએ લીધું હતું એ આઈ થિંક મેચ ટર્નિંગ પોઈન્ટ હતો હેઝલવુડ ને તો ખબર જ હતી કે અડી છે હેઝલવુડ ને તો એવું હતું કે બેટ જ ગ્રાઉન્ડે પછડાયું છે બટ જીતેશ વોઝ વેરી કોન્ફિડન્ટ અને ઓબ્વિયસલી 10 બોલ બાકી છે હવે રહી શું કહ્યું છે રિવ્યુ લઈ જ લેવો છે ઓબ્વિયસલી અને એ એની એજ અડવી બેટના બેક એન્ડની એજ અડવી અને આઉટ થવું વિચ ઇઝ વેરી અનલકી એન્ડ અગેન રાજસ્થાન લોસ્ટ ગુડ ગેમ અ ગેમ દેટ દે ઓલરેડી વોન સો 6 પોઈન્ટ્સ નાઉ ઇન ટોટલ જે રાજસ્થાનના હોઈ શકતા હતા એ રાજસ્થાન પાસે નથી આઈ રાજસ્થાન થિંક છ માંથી છ તો નહીં એટલે એકાદ ગેમ તો કોઈ બી ટીમ આવા સિચ્યુએશન થી હારી શકે યાર હા. પણ 6 બોલ 9 રન 6 બોલ 9 રન અને બી પાવર હિટર્સ ઓન સ્ટ્રાઇક આઈ સ્ટીલ સે 6 પોઈન્ટ્સ હતા જે રાજસ્થાને કમ્પ્લીટલી સામેની ટીમ્સને આપી દીધા છે જે એમના જ હોવા જોઈતા હતા અને રાજસ્થાન અત્યારે ટોપ 4 માં હતું એની જગ્યાએ રાજસ્થાન અત્યારે લાસ્ટ થર્ડ બેઠું છે આપણે જોવા જઈએ ફિનિશિંગ બહુ મોટો રોલ છે એ કોઈ બી ટીમનો અને એ જ પ્રોબ્લેમ આવી રહી છે આઈ થિંક ગયા સિઝન ધ્રુવ જુરેલ હેટમાર ફિનિશ કરી દેતા હતા મેચીસ પણ એ જ વસ્તુ ક્યાંક ને ક્યાંક નહીં થઈ રહી આ પણ સિઝનમાં તું ને એમાં એ આજની લોકો મેચ મેચ જોઈશ હારી ને આરસીબી વર્સિસ દિલ્હી વાળી મેચ એ હાર્યું છે જ દિલ્હી એટલે બીકોઝ બહુ બેઝિક કેપ્ટન્સીની એરર કરી છે અક્ષર પટેલે જે અત્યાર સુધી નહોતું દેખાયું પણ આજે તો આમ લાઈક બ્લન્ડર જ કરી દીધું સો 19મી અને 20મી ઓવરમાં 12 બોલ 17 રન બાકી હતા રાઈટ અને એની પાસે એક ઓવર સ્ટાર્કની પડી હતી અને એક ઓવર મુકેશ કુમારની પડી હતી ફોર આઈ ડોન્ટ નો વોટ રીઝન એને એક 19th ઓવર મુકેશ કુમારને બહુ બેઝિક છે કે ગેમ 19th ઓવર ઇઝ ફોર ધ બેસ્ટ બોલર 20મી ઓવરમાં જશે તો 20મી ઓવરની વાત કરીશું 20મી ઓવરમાં જશે નહીં તો શું કરીશું અને એવું જ થયું 20મી ઓવરમાં ગેમ ગઈ જ નહીં અને 19મી ઓવર જો એની સારી પડતી સ્ટાર્કની તો બી પાછળની 20મી ઓવરમાં રન મારવા પછી પ્રેશર આવી જાય 19મી ઓવરમાં તમે ચાન્સ લો તો એવું થાય કે ચલો 20મી ઓવર પડી છે તો ચાન્સ લઈ લઈએ કોમેન્ટેટર્સ બી બધા બહુ જ કન્ફ્યુઝ હતા કે આ મુકેશ કુમારની ઓવર કેમ નહીં આવી ગઈ જ્યારે તમારી સ્ટાર્કની એક ઓવર પડી છે સો દેટ્સ અ બ્લન્ડર દેટ દિલ્હી મેડ કે કદાચ સ્ટાર્ક 6 બોલ ગજબ નાખતો ને ટીમ ડેવિડનો સવાલ હતો જો ટીમ ડેવિડનો કૃણાલ પાંડ્યાનો સવાલ હતો કદાચ સ્ટાર્ક 1-2 વિકેટ લઈ જતો તો પાછું કદાચ દિલ્હી ગેમમાં જતું અને 12 બોલ 17 એ લોકો ડિફેન્ડ કરીને આવ્યા છે એ લોકો 6 બોલ 9 રન ડિફેન્ડ કરીને આવ્યા છે સો એવું નથી કે દે આર નોટ કેપેબલ ઓફ દે આર કેપેબલ પણ આઈ થિંક એ જ વસ્તુ કરવા ગયા એ જ રિપીટ કરવા ગયા જે છેલ્લી ઓવર સ્ટાર્કે નાખી હતી એ વખતે તો સ્ટાર્કે 18મી બી નાખી હતી 18મી બી નાખી હતી એટલે 20મી એને નાખી પડી આ વખતે તો એવું હતું કે એને 18મી નાખી નથી એ 19મી નાખી શકે છે 19મી નાખવાની જરૂર હતી એટલે એ એક બ્લન્ડર કર્યો છે અક્ષર પટેલે આજની મેચમાં બટ કદાચ તો બી આરસીબી ચેસ કરી જ લેતું બટ સ્ટીલ યુ હેવ ટુ ટેક યોર ચાન્સીસ અને જે તમે લાગતું તમે કવર કરી શકતા હો તો તમારી એ ઓવર સ્ટાર્કની જતી જાય અને મુકેશ એક સહેજ પ્રોબ્લેમ કોહલીથી દર વખત આઈ મીન થ્રુ આઉટ ઇઝ કરી રહી છે કે રનઆઉટ એના નોન સ્ટ્રાઇકર એન્ડમાં ખાસા લોકો થયા છે કોહલીએ કોઈ કોલ કર્યો જ નથી એ પાટીદાર નોર્મલ નોન સ્ટ્રાઇકર થોડા આગળ ઉભા છે ઉભો હતો અને એ બોલરને ફિલ્ડરને જોઈ રહ્યો છે એને એવું હતું એને કોન્ફિડન્સ હતો કે કરુણ નાયર મિસ કરી દેશે એને રન છે જ કોહલીએ કોઈ કોલ કર્યો નથી કોહલીએ એને બોલાવ્યો બી નથી કોહલીએ ખાલી સામે જોયું હતું અને એ રહ્યો અડધી ક્રીસ્યો અને એ જોવે છે કે કરુણ નાયરના હાથમાં ગયો તો બી એ ફરતો નથી કેમ કે એને પેલું હતું કે નીકળી જ જવાનો છે બોલ કરુણ નાયરે બોલ પકડી બી લીધો અને પરફેક્ટ થ્રો મારી બી દીધો જે ફર્સ્ટ ઇનિંગ્સમાં આ જ ઓપોર્ચ્યુનિટી રજત પાટીદારને 3 કે 4 વાર મળી હતી થ્રો મારવા વાળી અને રજત પાટીદારનો એક બી સ્ટમ્પનો થ્રો અડ્યો નતો એ જ જગ્યાએથી પાટીદારે આખી ઇનિંગ્સમાં 2 કે 3 થ્રો તો એટલીસ્ટ માર્યા છે એ જ જગ્યાએથી એને એક બી નહીં અડ્યા એન્ડ વેન હી વોઝ ઓન ધ નોન સ્ટ્રાઇકર એન્ડ કરુણ નાયરે એક જ માર્યો અને અડી ગયો કરુણ નાયરની ફિલ્ડિંગ છે એને પહેલા બી એક રનઆઉટ કર્યો આઈ ગેસ ગિલને કર્યો તો ગિલને અને કરુણ નાયરનું બી ડિસ્કસ કરીએ પહેલી મેચ આપણે એનો ફોર્મ દેખાયો પણ લાસ્ટ બે મેચ રિસેન્ટ એનો ફોર્મ છે નહીં
એટલે જોઈએ આગળ ચાન્સ આપે છે શું કરે ના ના છે આપશે, જોઈએ. ચાન્સ તો આપશે. આઈ ડોન્ટ થિંક સો ચાન્સ તો લઈ લેશે, બીકોઝ હવે એક ગેમ તમે આટલું સારું રમ્યા હોય તો ચાન્સ તો આપે. સેમ નીતિશ રાણાની તું વાત કરી લે. નીતિશ રાણા એક ગેમમાં રમ્યો તો એ જ કોટામાં ચાલી રહ્યો છે. આઈ ગેસ એક ગેમ તમે વિનિંગ નોક રમો તો તમને ચાન્સીસ તો મળવા જોઈએ. તો તું વાત કર કેએલ રાહુલે એક ગેમમાં માર્યું, એક ગેમ. પણ કેએલ રાહુલ થોડું એવું નહીં કે સાવ સાવ જ ના રમે, એ થોડું થોડું રમી તો જાય જ. પણ આજની ગેમ મને લાગે છે કેએલ રાહુલે બનાવી એના કરતા બગાડી વધારે. જો એ લોકો પાસે બેટ્સમેન હતા, એવું નતું કે એ લોકો પાસે બેટ્સમેન નહોતા. અને કેએલ રાહુલના 40 બોલ 40 રન દિલ્હીમાં. પણ પ્રોબ્લેમ હતું કે એ વખતે ફર્સ્ટ ઇનિંગમાં સામેની સાઈડ કોઈ મારી નતું રહ્યું. એ આમાં કૃણાલ પાંડ્યા મારતો હતો એટલે એ લોકોએ ડિસાઈડ કરી રાખ્યું કે ભાઈ આ તારો રોલ છે, આ તારો રોલ. એ એક જણે મારવું પડે. સી બંને એન્ડથી તમે પકડી રાખો તો ઇટ્સ નોટ અ T20 ગેમ. કાં તો તમારી ચલો બહુ બધી વિકેટ્સ પડી ગયા ત્યાં તમે પકડી રાખ્યો હોય, દેન ઇટ્સ અ ડિફરન્સ. જો કોહલી અને હાર્દિકે કર્યું હતું રાઈટ, કે હવે તો વિકેટો પડી ગઈ છે, હવે કોઈ છે નહીં, તો તમે ડ્રેક કરો ગેમ જેટલી થાય એટલી. જેવું આજે કોહલી અને કૃણાલે કર્યું કે ડ્રેક કરે થોડીક, પછી તું મારજે, કોઈ એકે તો મારવું જ પડે. એવું સેમ પ્રેશર જયારે કેએલ પર આવ્યું કે હવે મારવું જ પડશે, ત્યારે આઉટ થઈ. એટલે ક્યાંક ને ક્યાંક પાછળ આઈ થિંક સ્ટબ્સે સારી સંભાળી, બાકી આ સ્કોર બી ના અને જો થાય. છેલ્લી 3 ઓવરમાં જે રન આયા 40 રન 50 રન જેવા, જો એ ના આવ્યા તો લોકોનો કઈ સ્કોર હતો જ નહીં. આ તો જ ને. આ તો સ્ટબ્સે આઈને થોડોક હાથ ફેરવ્યો અને રન આવી ગયા એટલે આ થોડોક સ્કોર દેખાયો, બાકી તો એ લોકોનો કોઈ ટાર્ગેટ જ નહોતો. અને આ ગ્રાઉન્ડ પર એવરેજ ફર્સ્ટ ઇનિંગ સ્કોર 200+ નો છે. પણ ના આ પીચ તો આઈ થિંક પડીને ખબર નહીં શું પણ પડીને સ્લો થઈ રહ્યા હતા બોલ, એટલે સ્ટીલ જે એટલી બી ખરાબ પીચ નથી, 180 ની તો પીચ દેખાઈ રહી હતી. એટલે એ 15-20 રન એ લોકોને શોર્ટ પડ્યા. તું વાત કર મુંબઈની. મુંબઈએ એટલું મુંબઈ કમબેક કર્યું છે. એઝ વી ટોક દે આર ચેમ્પિયન ટીમ. અને તું આજની મેચ બી જોઈશ તો મુંબઈએ 200 રન માર્યા છે અને LSG ને ઊંધું કરી નાખ્યું છે 160-170 માં. વચ્ચે એક ફેઝ હતો 10 ઓવરમાં જે લાગતું હતું કે ભાઈ મેચ આવી ગઈ છે કટોકટ, પણ ના LSG ને આઈ થિંક ચોકઅપ કરી અને સામે નાખ્યું મુંબઈની બેટિંગ. બોલિંગ બી એટલી સ્ટ્રોંગ છે, મુંબઈની બેટિંગ બી એટલી સ્ટ્રોંગ છે, અને એટ ધ પણ સેમ ટાઈમ હવે મુંબઈ એ રિધમમાં આવી ગયું છે. દે આર ઇન સ્ટ્રીક ઓફ વિનિંગ. ત્યાં 6 મેચ જીતી ગયા છે. સો દે આર ઇન અ ગુડ સ્પેસ નાઉ. અને પલ્ટન ઇઝ બેક ઓન. એ લોકો દેખાડી રહ્યા છે કે દે આર 5 ટાઈમ ચેમ્પિયન્સ. અને એ લોકોનું બેટિંગ છે, ફિલ્ડિંગ છે, બોલિંગ છે, એવરીથિંગ ઇઝ ઓન પોઈન્ટ. સૂર્ય આજ પ્લેડ એક્સેપ્શનલી વેલ. સૂર્ય બી સેકન્ડ આવી ગયો છે ઓરેન્જ કેપની લાઇનમાં. સો સૂર્યની બી 2-4 ઇનિંગ્સ બહુ સારી સારી આવી ગઈ છે. અને સાઈ સુદર્શન થર્ડ પર છે 10 જ રનથી, પણ એ વ્યક્તિના જે 2 મેચ પાછળ છે. એટલે ગુજરાત ટાઇટન્સના જે 2 મેચ બાકી છે. તો સાઈ સુદર્શન ઇઝ ઓલ્સો પ્લેઇંગ કન્સિસ્ટન્ટલી ગુડ ક્રિકેટ. અત્યારે બધા જ કમેન્ટેટર્સનો બધાનો ફેવરેટ સાઈ સુદર્શન જ છે. બિગ આઈઝ ઓલ ધ આઈઝ ઓન સાઈ સુદર્શન કે એનું ફ્યુચર શું છે, એન્ડ he'll definitely get a chance for India. આઈ થિંક T20 કરતા બી એનો એ એકચ્યુઅલી ક્લાસ પ્લેયર છે, ઓડિયન ટેસ્ટમાં બી સારો એવો એને ચાન્સ આપી શકાય. જો એનું પ્લેસમેન્ટ એનું બધું છે ને, સ્ટ્રાઇક રેટ બી તું ગણી લે તો કોહલી જેવું છે કે પાવર હિટિંગ નથી. એનું રોહિત જેવું કે હાર્દિક જેવું પાવર હિટિંગ નથી, પણ એ કન્સિસ્ટન્ટ છે. એ પકડી રાખે એક એન્ડ, એ રન્સ જ્યારે ગેપ દેખાય ત્યારે ફ્લુક દેખાય ત્યારે મારી દે રન. બટ હી ઇઝ ગુડ કન્સિસ્ટન્ટ ઇન ધીસ સીઝન. અને એનું ડોમેસ્ટિક બી બહુ સારું છે આખા વર્ષનું. સો હી હેવ અ બ્રાઇટ ફ્યુચર. પણ હવે આમાં એવું છે કે તમને ચાન્સીસ મળતા રહે, તમારે પરફોર્મ કરવું પડે. હવે આ વર્ષ તો સારું. પ્લસ એ જે પોઝિશન છે ઓપનિંગ છે ને, ત્યાં તો ગજબ લાઈન. લેફ્ટીમાં જ અભિષેક શર્મા, ઈશાન કિશન, સાઈ સુદર્શન. હવે તું વાત કર ઈશાન કિશનના વોક અવેની. એ શું થયું, એ કેમનું તો ના કીપરને લાગ્યું આઉટ છે, ના બોલરને લાગ્યું, ના અમ્પાયરને લાગ્યું. ઈશાન કિશન જાતે વોક કરવા માંડ્યો છે, આઉટ હતો બી. ઈશાન કિશન આગળ એને પીચ સાફ કરતો હતો કે શું કરતો હતો આઈ ડોન્ટ નો. હવે એને એવું લાગ્યું કે હું આ કરી રહ્યો છું, તો અમ્પાયરને લાગ્યું કે વોક અવે કરી રહ્યો છું, અમ્પાયર ધીરે આઉટ આપવા લાગ્યો. હવે અમ્પાયર આઉટ આપવા લાગ્યો તો ઈશાન કિશન કે આઉટ છું, તો ચાલવા લાગ્યો. રિવ્યુ નો ઓપ્શન છે. હવે આખો લૂપ એવો વર્ટેક્સ કર્યો કે ખબર જ ના પડી કે કોના લીધે આઉટ આપ્યો છે. અને આવો કોઈ રૂલ જ નથી કે તમે અપીલ વગર આઉટ આપી શકો. પણ હવે બેટ્સમેન વોક અવે કરવા લાગે તો તમારે આઉટ આપવું જ પડે. સો બહુ કન્ફ્યુઝન હતું, બટ એટ ધ સેમ ટાઈમ એની પાસે રિવ્યુ હતું. એની વિકેટ બહુ ઇમ્પોર્ટન્ટ હતી. હવે આઈ ડોન્ટ નો એ કયા ઝોનમાં હતો કે એને અમુક વાર કોમેન્ટેટર્સ એવું કહેતા હોય કે જ્યારે ગ્લવને અડે ત્યારે ખબર ના પડે. એટલે એને એવું લાગ્યું કે ગ્લવને અડી છે, પણ જ્યાં સુધી કોઈ અપીલ ના કરે, ઇફ ગ્લવને અડી હોય તો બી કોઈ બેટ્સમેન વોકઆઉટ ના કરે એમ. અગર કોઈ અપીલ ના કરતો શું કરવા વોકઆઉટ કરવાનું, વિકેટ શું કરવા થ્રો કરે. સ્પિરિટ ઓફ ક્રિકેટ, વેન દેર ઇઝ અ એજ,
ધીસ ઇઝ there is stupidity. એટલે બહુ ખોટું થયું એ ગેમમાં કે વોક અવે જ કરવા લાગ્યો. એવરીવન વોઝ કન્ફ્યુઝ, અને જ્યારે પછી એના ગયા પછી બિગ સ્ક્રીન પર દેખાડ્યું કે સ્પાઇક છે જ નહીં, અને વેન એવરી વોઝ લુકિંગ એટ ઈશાન કિશન કે વોટ ધ હેલ મેન, આ તે શું કર્યું છે. બટ દેટ ગેમ વોઝ વન સાઇડેડ એઝ વેલ બીકોઝ એમાં આઉટ થઈ ગયો એવી રીતે. અને ટેબલના બોટમ ચેન્નઈ સુપર Chennai કિંગ્સ, Super Kings. it's quite disappointing season for them કે કશો જ એવું નહીં કે એક પાર્ટ બે પાર્ટ, નથિંગ ઇઝ વર્કિંગ આઉટ. અને ક્યારે બી આપણે ચેન્નઈ સુપર કિંગ્સ ને આટલી ખરાબ હાલતમાં જોઈ જ નહીં. એ લોકો ક્યારે બી બોટમ પર તો ના જ હોય. ને હોય તો બી એવું નથી કે ફાઇટ આપીને બોટમ પર જતો તો વસ્તુ અલગ છે. ત્યારે કોઈ ફાઇટ જ નથી. ના હવે તો એવું થાય ચેન્નઈની મેચ જ નહીં જોઈ. બોલિંગ સાઈડ થી કોઈ ફાઇટ નથી, ના બેટિંગ સાઈડ થી કોઈ ફાઇટ નથી, અને લાઈક એવરીવન હેઝ ગિવન અપ કે આમાં હવે કશું કરવા જેવું નથી રહ્યું, કે હવે એ ઓપ્ટિમિસ્ટિક વ્યૂ બી નહીં દેખાતો કે લેટ્સ ગીવ ઇટ અ ટ્રાય, કે આવી જઈશું. સ્ટીફન બોલે છે કે વી આર પ્રિપેરિંગ ફોર ધ નેક્સ્ટ સીઝન. અરે આ સીઝન પત્યા પહેલા તમે નેક્સ્ટ સીઝન કેવી વિચારવા લાગો. હજી બી આ જ પોઈન્ટ પર હતી આરસીબી પાછું આવ્યું. હા, and they are making fun of all the fans કે you guys are celebrating, but તમે વિચારો તમે રોક બોટમ પોઈન્ટ પર હતા જ્યાં 1% સિલેક્ટ થવાનો ચાન્સીસ, and you came back from there. સો એવું નથી કે કોઈ ટીમે નથી કરેલી આ વસ્તુ, જસ્ટ પ્રીવિયસ યરમાં આરસીબી આ વસ્તુ કરેલી. પણ તમે જ્યારે કોન્ફરન્સમાં આવીને આવું બોલો કે ઓકે વી આર પ્રિપેરિંગ ફોર ધ નેક્સ્ટ સીઝન, ઇટ્સ નોટ અ ગુડ માઇન્ડ સ્પેસ. ક્યાંક ને ક્યાંક આખી ટીમે છે ગીવ અપ કરી જ નાખ્યું છે કે ભાઈ આ સીઝન આપણું છે જ. આપણું તમે તમારી ગેમ બી રમતા જાઓ તો બી તમે બીજા બહુ બધાની ગેમ બગાડી શકો છો. એટલે કંઈક સીઝનમાં કંઈક તો કરવું જોઈએ. એવો માઇન્ડસેટ નહીં કે કોઈની ગેમ બગાડીએ, પણ હું એવું કહું કે આજે તમે લેટ્સ એન્ડ ધીસ ટુર્નામેન્ટ ઓન અ વિનિંગ નોટ. એમ હવે આજે ખબર છે કે આઉટ થઈ ગયા છે, તો વાય નોટ કે આપણે જ્યારે નેક્સ્ટ સીઝન આવીએ ત્યારે આપણે એક વાનું પેલી રીતે ચાલુ કરીએ કે જો લે નેક્સ્ટ સીઝન આપણે હવે જો મેગા ઓપ્શન પતી ગયું, સો મેજોરિટી ટીમ તો આજ રહેવાની તમારી. તો જ્યારે તમે પાછા આવો તમે એટલીસ્ટ એ માઇન્ડસેટથી આવી શકો. હવે ગયા વર્ષે જેમ કે આરસીબી પ્લે ઓફ્સમાં જઈને પાછું આવેલું, તો એટલીસ્ટ જ્યારે આવ્યા ત્યારે એ હતું કે આપણે લાસ્ટ યર પ્લે ઓફ્સમાં ગયા હતા, અને એ જે લોકોએ વસ્તુ કરી એ લોકોથી અલગ કોન્ફિડન્સ હતો. ધેટ્સ માય પોઈન્ટ કે એટલીસ્ટ સીએસકે હું એવું કહું લાસ્ટ ના આવે ને 7th કે 6th બી આવે, પણ આ સ્ટેજથી ટર્ન અવે કરે, અને પછી તમે ભલે તમે ક્વોલિફાય ના થાવ પણ તમે એટલીસ્ટ વિનિંગ પોઈન્ટ પર ટુર્નામેન્ટ કરો. એક રીતે બેટિંગ લાઇનઅપ જોઈએ ને તો એટલી બી ખરાબ નહીં લાગતી ઓન પેપર. બેટિંગ આમ નંબર એ લોકોએ વન ડાઉન બી સેમ કરણને ઉતાર્યો હતો, પણ ખબર નહીં કોઈ બી પ્લેયર એ લોકો ફોર્મ છોડી દીધો છે કઈ જ ખબર નહીં પડતી. કોઈ બી પ્લેયર સહેજ બી ફોર્મમાં નહીં દેખાય છે. અને આ મોટા બધા કેટલું બી સારું રમતા હોય ને, સાલું 12મી થી 13મી ઓવરમાં તો 4-5 વિકેટ પડી જ જાય છે, અને રન્સ એકદમ સ્ટોપ થઈ જાય એકદમ. અને એ લાસ્ટ ગેમમાં તો એકવાર એવું લાગ્યું કે ના હવે રન આવશે. પાછું 10મી 12મી ઓવર એટલે બધું કોલેપ્સ, ધોની આવી ગયો. એટલે કઈ ખબર જ નહીં પડતી કે 10મી 12મી ઓવરમાં 4-5 વિકેટ પડી જ જાય છે. પછી એ મેચમાં પેલો કમિન્ડો મેન્ડિસ નો કેચ જોરદાર કેચ કર્યો, અનબિલીવેબલ કેચ કર્યો. આઈ ગેસ કેચ તો સીઝન એ જ આવવાનો છે 99%. જોઈએ જ્યાં સુધી કોઈક સારું ના, પણ એનું મિસ્ટેક થઈ ગયું હતું પછી. અને મેં હમણાં જોયું કમિન્ડો મેન્ડિસ એક જ બોલરે આઈ થિંક કયો ટાઈપ છે એનો, એ ટાઈપનું નામ નહીં ખબર, પણ એ બંને હાથથી નાખી શકે. જો રાઈટી હોય તો આઈ મીન એની મરજી છે, પણ એ બંને હાથથી લીગલી નાખી શકે. પણ એ એક વસ્તુ બહુ અનફેર છે બોલર્સ માટે કે બેટ્સમેન ક્યારે બી સાઈડ બદલી શકે, ક્યારે બી આમ બદલી શકે, બોલર કશું એવું ના કરી શકે. બોલર તો છે ઓપ્શન, પણ બોલરે કહેવું પડે. એવું નથી કે તું આ હાથથી છે તો આના હાથથી નાખવા લાગે, યુ કાન્ટ ડુ ધેટ. સરપ્રાઈઝ ના આપી શકે. બેટ્સમેન કેવો ફરી જાય તરત ફ્લિપ શોટ મારે, આ શોટ મારે. પણ આઈ થિંક તમે આપી શકો. આઈ થિંક તમે રાઈટ હેન્ડમાં પકડ્યો હોય એકદમથી લેફ્ટમાં લઈને. આ ચર્ચા પીટર્સને બી કરી હતી કે ધીસ ઇઝ વેરી વેરી રોંગ, કે આજે બેટ્સમેનને આ બેનિફિટ છે તો બોલરને બી બેનિફિટ હોવો જોઈએ. કેમ બોલરે કેમ કહેવું પડે કે હું આ સાઈડથી નાખીશ, હું આ સાઈડથી નાખીશ, તમે આ સાઈડથી નાખી દો, બોલ આપી દો કે આ હાથથી નાખીશ. ઇટ્સ નોટ ફેર. પણ આ સિઝનમાં એક વસ્તુ છે કે there are lot of things which is giving bowlers a point as well. જે ગઈ સિઝનમાં 250, 60, 80 જે દેખાઈ રહ્યા હતા તરત જ એ હવે નહીં દેખાતા. પિચીસ પણ પેલું સ્પિટિંગના રૂલના લીધે બી રિવર્સ સ્વિંગ દેખાઈ રહ્યો છે સારા એવા અમાઉન્ટમાં. અને પછી આ બોલ બીજો છેલ્લી 2-3 મેચમાં બોલ્સ ચેન્જ થયા,
જ્યારે હમ નીકળે તે લોકો બોલ્સ ચેન્જ કરી નાખે છે. સો ઇટ્સ અ ગુડ. એટલે નોટ ઇવનલી બેલેન્સ બટ 60-40. હા, બોલર્સને કંઈક ચાન્સ છે પહેલા કરતા. અને વાત કરીએ તો પંજાબ અને KKR ની, તો મારા પ્રમાણે આઈ આઈડિયલી બિલીવ કે પંજાબનો 1 પોઈન્ટ ચોરી થયો. એટલે આપણે કોઈ બી ટીમને જજ તો ના કરે કે કેની બેટિંગ લાઇનઅપ છે ખતરનાક. એ પીચ હતી ને 200 વાળી, એમાં લોકો 200 માર્યા, બરાબર. બોલિંગ KKR બહુ જ ખરાબ કરી, કેપ્ટન્સી KKR બહુ જ ખરાબ કરી, એસ્પેશિયલી ફર્સ્ટ ઇનિંગમાં. સેકન્ડ ઇનિંગ્સ તો થઈ જ નહીં. પણ અને એ 1 પોઈન્ટ પંજાબને બહુ જ ખૂંચશે. તું જોજે. હા, અને અત્યારે જે પોઝિશન પંજાબની આપણે બધા એક્સપેક્ટ કરી રહ્યા હતા એ અત્યારે મુંબઈએ લઈ લીધી છે. અત્યારે ટોપ 4 છે મુંબઈ, આરસીબી, ગુજરાત, હવે એવી દિલ્હી. કોણ છે કે કાં તો 1 પોઈન્ટ ઉપર લઈ આવશે, કાં તો 1 પોઈન્ટ એમને ખાઈ જશે. હમ પણ આઈડિયલી અત્યારે જે પ્રમાણે મુંબઈ અને આરસીબી ફોર્મમાં છે, કેમ કે જો દિલ્હી અને ગુજરાત એમનું કામ ઓલમોસ્ટ કરીને બેઠું છે, હમ અને આરસીબી અને મુંબઈ સારા ફોર્મમાં છે. તો મને એવું લાગે છે કે એ 1 પોઈન્ટ એમને ખૂટશે એટ ધ પોઈન્ટ ઓફ એની ગિવન ટાઈમ. કે પણ એ મેચમાં અગર આપણે ડિસ્કસ કરીએ, જે ઓપનર છે જે ગજબ સ્ટાર્ટ આપી પ્રિયાંશ કે પ્રભસિમરન સિંહ. બહુ જ મસ્ત. પરબ સિમરને 1 પોઈન્ટ પર મને થયું કે આ બેટ્સમેન કે જે પોઈન્ટ પર KL રાહુલ આજે હતો એ પોઈન્ટ પર હતો. 34 બોલ હા, 34 એ જ રન બોલ. હતો. 34 બોલ 34 રન્સ હતો પ્રભ સિમરન. અને હું બોલ્યો બી ખરો કે યાર આ તો યાર રન બોલ છે. અને પછી એને 15 બોલમાં આઈ ગેસ 40 રન 50 રન જેવા ઉમેર્યા. ગજબ એને એક્સિલરેટ કર્યું. સામે જ આપણે વાત કરીએ પ્રિયાંશ આર્ય, તો એની બેટિંગ જોવાની બહુ મજા આવે. પ્યોર ટાઈમિંગ થી રમે, પ્યોર ટાઈમિંગ. પ્રભ સિમરન પર પંજાબે સારા એવો ઇન્વેસ્ટ કર્યો ટાઈમ. એ લોકો એને હમ 2019 થી પકડી રાખ્યો છે, અને સારો એવું ટાઈમ આપ્યો છે, સારો એવો નર્ચર કર્યો છે. બટ વોટ વી સો ઇન ધ લાસ્ટ મેચ બહુ સરસ, કે એને 34 બોલ 34 થી, જ્યાં સુધી પ્રિયાંશ ચાર્ય મારતો હતો, અને પછી જ્યારે શ્રેયસ અય્યર આવ્યો પછી એને મારવાનું ચાલુ કર્યું, અને એને સોલિડ માર્યું. આમ જોઈને ચક થઈ ગયા કે ગજબ રન માર્યા એને. અચ્છા. ને આપણે વાત કરીએ આરના ઓપનર્સ બી, જયસ્વાલ ને સૂર્યવંશી બીજી મેચ, આઈ મીન એને ટ્રાય કર્યો મારવાનો, એક શોટ પણ માર્યો બી ખરો એને. એક સામે શોટ ભુવનેશ્વર કુમાર છે. કોહલી અને ભુવી બંને જોઈ રહ્યા હતા કે ઓકે, પણ એને જેવો બોલ્ડ કર્યો ભુવીએ, તો ભુવી ડિડન્ટ ઇવન સેલિબ્રેટ કે. મેં કે બચ્ચા પણ બટ જયસ્વાલ ગજબ રમ્યો. એને 40 રન બહુ ક્વિક માર્યા હતા. એવું લાગતું હતું ભાઈ એને રોકવો જ પડે. આઈ થિંક એના લીધે જ આરઆર એટલું ક્લોઝ અને આવ્યું. એ લોકો એ વખતે ટીમ એફર્ટ દેખાડ્યો. આખી મેચ ઓલમોસ્ટ લઈ આવ્યા હતા એ લોકો. હમ થોડુંક એન્ડિંગમાં ઇશ્યુ આવી ગયો, બટ કન્સિસ્ટન્ટલી એ લોકો એટલીસ્ટ LSG જેવો ઇશ્યુ નથી. ભલે એ લોકો LSG નીચે છે, પણ એ લોકો પાસે LSG જેવો ઇશ્યુ નથી કે કોઈ જ પરફોર્મ. એ લોકો બધી ગેમ લઈ આવે છે. એ લોકો જોડે એન્ડિંગ ઇશ્યુ છે. પણ મેઇન LSG માં એ છે ને કે પૂરન કાં તો માર્શ, એટલે ટોપ થ્રી જો રમી જાય તો બેટિંગનો સ્કોર હાઈ થવાનો છે, બાકી નહીં થાય. એવું સામે રાજસ્થાનમાં ટીમ એફર્ટ છે, પણ ફિનિશિંગ ટચ નથી. હમ અને તું LSG ની લાસ્ટમાં જશો, પંત 7 નંબર પર આવ્યો હતો બેટિંગ કરવા, 7 કે 8 નંબર પર. છેલ્લો લાસ્ટ બોલ રમવા આવ્યો હતો, એમાં બી આઉટ થઈ ગયો. સો પંત ઇઝ સ્ટ્રગલિંગ રાઈટ નાઉ. એટલે મને લાગે ક્યાંક ને ક્યાંક પંત અને જે કોચ ને મેનેજમેન્ટ છે એ કોઓપરેશન નહીં થઈ રહ્યું. પંત જે કહે છે એ લોકો નહીં સાંભળતા. મને ખબર હોય કે મારો ફોર્મ ખરાબ ચાલે તો પંત બી પેડેડ અપ હતો. મેં જોયું ત્રીજી વિકેટ થી પંત પેડેડ અપ હતો, પણ એ આ એક જણ પહેલાને મોકલે, જા તું જા, જા તું જા, તું જા, તું જા. છેલ્લો બોલ રમવા આવ્યો, 19.5મી વિકેટે આવ્યો. પણ જો એનો પોતાનો ડિસિઝન હતો તો એ ફ્રસ્ટ્રેટ ના થવું જોઈએ. આપણને દેખાતું હતું કે ફ્રસ્ટ્રેટ થઈ રહ્યો છે જ્યારે એની બેટિંગ નથી આવી. પણ આજે આપણે મેનેજમેન્ટમાં તો આપણે બી વી ટ્રાય કે જા હવે 10 બોલ બાકી તો કદાચ કંઈક રન આવી જાય. હવે પંતનો ફોર્મ પ્રોબ્લેમ છે, તો 10 બોલમાં જઈને રન અપ ના કરી શકે. જેમ કે આના છેલ્લા બોલ પર બી ગયો તો પંત આઉટ થઈ નહીં ગયો. પણ મને નહીં લાગતું પંતની પોઝિશન ચેન્જ કરે. એ 4 નંબર પર સેટ છે, અને આટલી જેટલી મેચીસ બચી છે એને 4 નંબર પર જ રમાડે. ક્વોલિફાય થાય ના થાય એની વાત અલગ છે, કારણ કે એ LSG એ કેપ્ટન માની લીધું છે. આઈ થિંક એ 27 કરોડ એટલે જ આપ્યા છે કે એ કેપ્ટન્સી રહે એની જોડે 5-10 વર્ષ. તો એના માટે એને કોન્ફિડન્સ આપવો બહુ બટ ધીસ યર ઇમ્પોર્ટન્ટ. ઇઝ અ ક્વેશ્ચન કે કેપ્ટન્સી બી અને ફોર્મ બી. બટ ટુ સમ અપ વિથ, ગુજરાત ઇઝ વેરી સ્ટેબલ. કાલે ગુજરાતની મેચ છે, સો લેટ્સ સી વોટ ગોઝ. ગુજરાત ઇઝ સ્ટેબલ. આરસીબી એન્ડ મુંબઈ આઈ થિંક દે આર ઇન કમ્ફર્ટેબલ ઝોન એઝ વેલ. હવે એક સ્પોટ છે, 4 આઈ ટીમ. થિંક ના, દિલ્હી બી આઈ ગેસ. હા, 4 ટીમ સ્ટેબલ છે.
અગર ટુર્નામેન્ટ આજે ચાલશે તો 4 ટીમ ડન છે, બટ પણ મને એવું લાગે છે પર્સનલી કે એક પંજાબનો ચાન્સ છે જે લોકોને આ 1 પોઈન્ટ ખૂંચશે એટ ધ એન્ડ ઓફ ધ ડે. એટલે હવે જે બી મેચીસ આવશે એ બધી સામસામેની જ આવવાની છે, એમાં જ ફરક પડવાનો. ધારો કે મુંબઈ પંજાબની આવશે, જે બી હવે મેચીસ આવશે એ એમાં જ ફરક પડશે હવે. લેટ્સ સી. પણ હવે આઈ ગેસ આપણે કહી શકીએ કે 5-6 ટીમ દેખાઈ રહી છે રેસમાં અને બાકી 4-5 ટીમ બહાર છે, બટ એટ ધ સ્ટીલ રસાકસી છે થોડીક ટુર્નામેન્ટમાં. હજી બી એવું નથી કે વી કેન રાઇડ ઓફ પંજાબ, વી કેન રાઇડ ઓફ LSG, કોલકાતા or we can ride off Kolkata. They can make a comeback. They have still a valid chance to make a comeback. But Rajasthan, SRH and Chennai looks off. They are done for the Yeah. tournament. They need to pull off something like RCB did last year to get back. But let's see how it goes. Currently, આ વીકમાં ચર્ચામાં રહ્યું હોય સૌથી સરસ તો કોહલીની કન્સિસ્ટન્સી, સાઈ સુદર્શનની કન્સિસ્ટન્સી, I think મુંબઈ ઇન્ડિયન્સ મુંબઈ એઝ અ હોલ ટીમ પરફોર્મન્સ બધી રીતે, અને પંજાબનો 1 પોઈન્ટ. રેન ઇઝ રેન, યુ કાન્ટ ડુ એનીથિંગ. અને જોઈએ KKR શું કરી શકે છે. મને લાગે છે KKR ને 1 પોઈન્ટ મળ્યો છે, એ જે પંજાબનું નુકસાન છે એ લોકોનું બેનિફિટ છે, એ લોકો યુઝ કરવો જોઈએ કે 1 પોઈન્ટ મળી ગયો છે. બાકી એ દિવસ એ લોકોનો ખરાબ દેખાઈ રહ્યો હતો. આ હતું આ વીક IPL નું. આપણે હવે ફરીથી મળીશું નેક્સ્ટ વીક. જોઈએ આ વીકમાં શું થાય છે. દેર આર ગુડ ગેમ્સ, દેર આર ડિસાઇડિંગ ગેમ્સ કે હવે શું થશે ટુર્નામેન્ટ આગળ. સો આ વીક બી રસાકસી જોવામાં બહુ મજા આવવાની છે. અને જોઈએ કે આ કન્સિસ્ટન્સી હજી આગળ ચાલે છે કે નહીં, મુંબઈની, કોહલીની, સાઈ સુદર્શનની. લેટ્સ હોપ ધ સ્ટીક સ્ટેઝ અલાઇવ ફોર ઓલ ધ ટીમ પ્લેઇંગ ઇન ધ ગુડ ટાઈમ્સ, એન્ડ જે લોકો નહીં રમી લે કોણ ટાઈમ બદલાય, ઇન્ટરેસ્ટિંગ મેચીસ થાય એમ. ઇન્ટરેસ્ટિંગ ગેમ્સ થાય કે આપણે બધાને પકડી રાખે છેલ્લી ઓવર સુધી. મળીએ ત્યાં સુધી બધાને મજા આવી રહી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વીક આપણે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યસ. Your Cricket Podcast.